શ્રી વલ્લભાધીશ ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जीवन नी सवार व्रजमा अलग, घरे अलग। सवारे अहींया जे स्फूर्ति होय छे, 4:30 उठवानुं होय तो 4:15 एलार्म वागे पेला उभा थई जाय छे, कारण आ ठाकोरजीनुं घर छे। एना घरे बधी जवाबदारी एनी छे। आपणा घरे आपणुं घर नथी, आपणुं घर ठाकोरजीनुं छे। पण त्यां केम घणीवार फील नथी थतुं, कारण के घड़ी घड़ी आपणे कहीए मारुं घर, मारा घरे आवजो, मारा घरे आम छे, એટલે ઠાકોરજી વિચાર કરે કે આ તો ટોટલી મારું જ ઘર, પણ આપણું ઘર છે ને બેયનું ભેગું છે। તો એવા આજે આપણે સવારમાં બહુલા વનમાં આવ્યા। બહુલા બિહારીનું મંદિર, બહુલા ગાય, વલ્લભના બેઠકજી, બહુલા કુંડ, આ વાતાવરણ જુઓ ચારે બાજુ। આ લઈ લ્યો રીખું બધું। તમે વ્રજમાં ક્યાંય તમે જોયું કે તમે સૂકું છે? ક્યાંય તમને એવું લાગ્યું કાંઈ ગમે એવું નથી? દરેક જગ્યાએ જાઓ તેમ અહીંથી ઊભું નથી થવું, અહીંયા જ રહેવું છે। આ વ્રજમાં ઠાકોરજી સાક્ષાત બિરાજે છે, એનો પ્રતાપ છે। હવે અંદર વલ્લભના બેઠકજી, વલ્લભે અહીંયા પધાર્યા, 7 દિવસ પારાયણ કર્યું। તમે સાંભળ્યું એટલે ટૂંકમાં જ કહી દઉં કે અહીંયા આપણે બહુલા ગાયની આ લોકો સ્ટેચ્યુની મૂર્તિની પૂજા કરતા હતા વ્રજવાસીઓ। તો અહીંનો હાકીમ હતો એ બીજી ઓલાનો હતો, યવન હતો। એટલે એણે કીધું હું મૂર્તિ પૂજા નહીં કરવા દઉં, બીજી જ્ઞાતિમાં બીજા ધર્મમાં મૂર્તિ પૂજા નથી કરવા દેતા। બધાને દુઃખ લાગ્યું, ખાવાનું બંધ કરી દીધું, બધાને વ્યથા થઈ। ત્યારે કીધું કે તમે મૂર્તિ પૂજા કરવા નથી દેતા, એનું કારણ શું છે? તો કે તમારી આ મૂર્તિ તમે ઘાસ ખવડાવો અને ખાય તો હું માનું, ચલો બેટા દૂર જાઓ, તો હું માનું કે તમારી ગાયની પૂજા સાચી। વલ્લભ પધાર્યા તો બધા આવ્યા કોની પાસે? વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં। વલ્લભ કીધું કેમ ઉદાસ છો બધાય? તો કે હાકીમે અમને બહુલા ગાયની પૂજા કરવાની ના પાડી। કેમ? તો એ કહે છે કે એને તમે ઘાસ ખવડાવો અને જો એ ખાય તો કરવા દો। અરે વલ્લભ કે આવી નાની વાત, લાવો ઘાસ। ઘાસ આવ્યું, બહુલા ગાયની મૂર્તિ પાસે વલ્લભ પધાર્યા, પૂંછડા પાસે ઘાસ મૂક્યું। ક્યાં? ગાય આમ ફરી વલ્લભ સામે દ્રષ્ટિ મિલાવી, દંડવત કરી અને બધું ઘાસ ખાઈ ગઈ। ત્યારે ઓલો યવન એકદમ પ્રસન્ન થઈ ગયો કે આ તો સાક્ષાત ગોકુળનો કાનુડો છે। બધાને બહુલા ગાયની પૂજા કરવાની હા પાડી, પણ મારા વાલા મારી શરત ઈ છે કે મને શરણે લ્યો। વલ્લભે કહ્યું સાંભળ, અત્યારે તારો અધિકાર નથી, મારો પુત્ર વિઠ્ઠલનાજી એટલે કે ગુસાઈજી વ્રજમાં પધારશે ત્યારે તારો અંગીકાર કરશે। તો ત્યાં સુધી તું મેહા ઢીમર થાઈશ। મેહા ઢીમરના કીર્તન આવે, જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય એને ખબર હોય। હા, એટલે મેહા ઢીમરને આ યવન શું બન્યો? મેહા ઢીમર। હવે મેહા ઢીમર ગોકુળમાં હતો। હવે એને વલ્લભે વચન આપ્યું હતું કે તને મારો પુત્ર અંગીકાર કરશે। હવે એ માછીમારીનું કામ કરતો હતો। ગુસાઈજી પધાર્યા, ટેરો કર્યો અને કીધું આ રૂપિયો મેહા ઢીમરને આપી દે, અમે અહીંયા છીએ ત્યાં સુધી માછલી મારવાનો ધંધો કરવાનો નહીં। ઓલો રાજી થઈ ગયો, પણ ગુસાઈજી બોલ્યા એ સ્વરૂપના દર્શન કર્યા। કોણે? મેહા ઢીમરે। હવે એને તાપ થવા માંડ્યો કે આ જ મારો ભગવાન છે, આ જ મારું સર્વસ્વ છે।
તો એણે પેલો જે 1 રૂપિયો કૃષ્ણદાસે આપ્યો છે ને એની પાસે જઈને કહ્યું, આ ભગવાન મને તમારી જેવા વૈષ્ણવ બનાવે? ગુસાઈજી સાંભળી ગયા. મનમાં કીધું, તારા માટે તો આ લીલા કરી છે, કેવી રીતે શરણે લે છે. હવે મેહા ઢીમરને બપોરે અધરામૃતની પાથર આપી. આ બધા એમ કે અધરામૃત લ્યો, પૈસા આપો. મારા વાલા, ક્યાંય પૈસાની જરૂર નથી. પૈસાથી પ્રભુ મળતા હોય ને તો ધીરુભાઈ અંબાણી ક્યારનો શ્રીજી બાવન લઈને વયો ગયો હોત. આપણી માટે રાખત નહીં. નિષ્કંચન નરસિંહ મહેતાને મળે, મીરાબાઈને મળે, માણેકચંદને મળે. પૈસાની જરૂર નથી, ભાવની જરૂર છે. હવે અધરામૃત ગયું. પછી કૃષ્ણદાસને વિનંતી કરી. ગુસાઈજી કીધું, જા સ્નાન કરી આવો. સ્નાન કર્યું અને વૈષ્ણવ બનાવ્યો, બ્રહ્મ સંબંધ દીધું. તોલી જે રૂપિયો આપ્યો હતો ને એને, કોણે? કૃષ્ણદાસે, કે માછીમારી નહીં કરતો, એની પાસે તો પૈસા હતા નહીં. એ રૂપિયો ગુસાઈજીને ભેટ ધરી દીધો. ગુરુદ્રવ્ય લેવાય નહીં. અને મેહા ઢીમરને કીધું કે હવે તારે ઠાકોરજીની સેવા કરવી પડે. મારા વાલા, આ હાથે તો બધું ખોટું જ કામ થયું છે. તો કે હવે તારે આ લૌકિક લીલા પૂરી થઈ. તને અમારા તાતશ્રી વલ્લભે જે વચન આપ્યું હતું કે તારો અંગીકાર થશે, એટલે હવે તું બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવ. સ્વરૂપ પધરાવ્યું, ગોકુળમાં સેવા કરે. હવે હટાણું કરવા ક્યાં જવાનું? મથુરા. હવે એનું બૈરી પ્રેગ્નન્ટ હતી, વાર હતી. મથુરા હટાણું કરવા ગયા. પાછળથી આને ડિલિવરી આવી. કોને? મેહા ઢીમરની વહુને. હવે ઓલીને ચિંતા થઈ કે આવો દીકરો ક્યાં આવ્યો? મારા ઠાકોરજીની સેવા છૂટી ગઈ. 2 કલાક રાહ જોઈ કે આવે એટલે રાજભોગ ધરાવે. આવ્યો નહીં તો ઠાકોરજી કે, એ ઊભી થા, રાજભોગ ધર. અરે મારા વાલા, અપવિત્ર છે. ગોબરથી ને બધું પવિત્રતા કરી લીધી, ગૌમૂત્ર છાંટ્યું અને ઠાકોરજીને ભોગ ધરાવ્યો. ડિલિવરીમાં પહેલે દિવસે મેહા ઢીમર આવ્યા. આ શું કર્યું? બુદ્ધિ વગરની, ખબર નથી. ઠાકોરજી કે, એને કાંઈ ન કહેતો, તું કેમ વયો ગયો તો? એને મને ભૂખ્યો ન રાખ્યો, તું તો ભૂખ્યો મૂકીને ગયો તો. એ બાલકૃષ્ણજી ગોકુળમાં રાજા ઠાકોરનું મંદિર ત્યાં બિરાજે છે, અને રામદાસના ઠાકોરજી નવનીત પ્રિયાજી ત્યાં બિરાજે છે. એની લીલા એ ત્યારે આપણે કહેશું. વાત કરતા હતા એની બહુલાવનની. અને વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. હવે નિકુંજ લીલા. ચંદ્રાવલીજી ઠાકોરજીના પરક્રિયા ગોપી. હવે પૂનમ હતી તો ચંદ્રાવલી સુંદર તૈયાર થયા. ચંદ્ર જેવી એમની આભા, ચંદ્ર જેવો એમનો પ્રકાશ, ચંદ્ર જેવી એમની ચાંદની, ચંદ્ર જેવું એમનું મુખડું. એમના માતાજીને, એની સાસુને એમ થયું, આ ચંદા આવી તૈયાર થઈને જાય છે ક્યાં? ક્યાંક ઓલા કાળિયાને મળવા તો નથી જાતી ને? બધાને ડર કોનો લાગે? કાળિયાનો. તકલીફ એ છે, આપણને એનોય ડર નથી લાગતો. ચંદ્રાવલીજી તૈયાર થયા, રૂમઝૂમ કરતા આવ્યા. એની સાસુ લાકડી લઈને પાછળ આવતી હતી. ચંદ્રાવલીજી દોડતા દોડતા આવ્યા. અહીંયા ઠાકોરજી રાહ જોતા હતા. હવે ઠાકોરજી સામે બેઠા હતા અને ચંદ્રાવલીજી દોડતા આવ્યા. એટલે ઠાકોરજીએ કીધું, ચંદા, ઓ ચંદા, મેં તેરી રાહ નિહારું, તું આ ગઈ? ચંદ્રાવલીજી આવીને સામે બેઠા. ચંદ્ર જેવી ચાંદની, એની આભા શ્યામ સ્વરૂપ પ્રભુ પર પડી. પ્રભુમાં એટલું બધું તેજ. એ ચંદ્રાવલીજીને નજીક બોલાવવા ગયા ત્યાં એની સાસુ દેખાણા. કોને? ઠાકોરજીને. હવે ચંદ્રાવલીજી ના દેખાયા. આ બધી આઈની લીલા છે, નિકુંજ લીલા. ઠાકોરજીએ સિંહનું સ્વરૂપ ધારણ કર્યું, ચંદ્રાવલીજીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું, અને બે સ્થિતપ્રજ્ઞ થઈ ગયા. અને ઠાકોરજી દોડતા એની સાસુ પાસે ગયા તો એની સાસુ ચંદ્રાવલીજી પાસે જોવા ગયા, ધાડ કરતા પડ્યા, કારણ કે ઠાકોરજીમાં અવિશ્વાસ કર્યો હતો. ઠાકોરજી માટે થઈને આવું બોલતા હતા. ઠાકોરજી ઊભા કર્યા, माँ यूं ये उम्र में दौड़ा दौड़ी मत करो। अरे लाला, तू नंद का छोरा तो नहीं है? नहीं नहीं, मैं नंद का छोरा नहीं हूं,
वो छोरा इतना वो है, मेरी चंदा उसके पीछे पागल है। वहां के लिए मैं आई, लेकिन यहाँ आई तो मालूम पड़ा मेरी चंदा यहाँ नहीं आई, वो तो मेरे गोवर्धन की है। ઠાકોરજી કે તને ક્યાં ખબર છે, મારી છે। મુખ્ય આવ્યા ઘરે, પાછા ચંદ્રાવલીજી ગાય માંથી ચંદ્રાવલીજી થયા, ઠાકોરજી સિંહ માંથી ને ઠાકોરજી થયા, અને અહીંયા ચંદ્રાવલીજી પરકિયા ગોપી અને ઠાકોરજીએ જે નિકુંજ લીલા કરી એ અહીંયા ગાયનું। હવે છેલ્લી વાત કરી અને વિરામ આપીએ, કારણ કે આપણે હજી આજ ઘણી જગ્યાએ જવાનું છે। અહીંયા ઠાકોરજીએ વિચાર કર્યો કે આ બહુલા ગાય અતિશય પ્રેમ કરે છે, પરીક્ષા તો કરું। રસ્તામાં ઉભા રહ્યા, પેલી ગાય વનમાં ચરીને અહીંયા આવતી હતી, એના બછડા પાછળ હતા। સિંહ રૂપે ઠાકોરજી પધાર્યા, ઉભા રહી ગયા, તને ખાઈ જાઓ। ગાય કે મારા વાલા, તારે ખાવી હોય તો ખાઈ જા, મને ખાવી એ સિંહનો ધર્મ છે, પણ મારું બછડું નવું વિયાયેલું છે ને, સવારની મારી રાહ જોશે, એને મારું ધાવણ નહીં મળે ને તો મારા લીધે લીલામ પહોંચી જશે। તું મને એકવાર ઘરે જવા દે, હું મારા બછડાને પેટ ભરાવીને આવું, પછી તું મને ખાઈ જાજે। એ કે તું સાચું બોલે છે ને, એવું તારું માતૃત્વ કહે છે, તારો વાત્સલ્ય ભાવ કહે છે, તું તારા બછડાને પેટ ભરાઈ આવ। ગાય આવી, બછડાએ પેટ ભર્યું, એને વાલ કર્યું, પૂચકાર્યું, હવે તું ખાજે પીજે, હું જાઉં છું। સિંહને હું વચન આપીને આવી છું। બછડું કે ના, તું ઘરે રે માં, તારે હજી મારા જેવા ઘણા બછડાને જણવાના છે, મારે તો હું આવું કે ના આવું, હું જાઉં છું। ત્યાં એનો ગોવાળ આવ્યો, હું ગાયને ને બછડાને નહીં જવા દઉં, તમારા બેના બદલે હું જાઉં છું, મને ભલે સિંહ ખાઈ જાય। ત્રણેય આવ્યા, ત્રણેય કીધું મોકું પેલે ખાવ, મોકું પેલે ખાવ। ઠાકોરજી એકદમ પ્રસન્ન થયા સિંહમાંથી અને કીધું બહુલા ગાયને કે હું તો તારી પરીક્ષા કરતો હતો, હવેથી આખી દુનિયા તને જ્યાં સુધી જબ તક સૂરજ ચાંદ રહે બહુલા ગાય તારી પૂજા થશે। અને આજની તારીખમાં આટલા વર્ષો થઈ ગયા તો એ બહુલા ગાયની પૂજા આપણે કરીએ છીએ। બોલો વલ્લભા શ્રી વલ્લભા। બહુલા વન જય, બહુલા બિહારીને દર્શન કર્યા, બહુલા કુંડનું પાન કર્યું, બહુલા ગાયના દર્શન કર્યા, વલ્લભની સન્મુખ થયા। અહીંયા આવ્યા, બહાર તમે આવ્યા ને તો હવે જાઓ ત્યારે જમણી બાજુ, આવ્યા ત્યારે ડાબી બાજુ, જમણી બાજુ 8-10 પગથિયા ચડીને ઉપર જાજો, સરસ વૃક્ષ છે, વેલી છે, આ એક જ દર્શન તમને આખી દુનિયામાં થશે। ચરણ ચાપત મોહનલાલ, રાધાજીના ચરણ ઠાકોરજી ચાપે છે, અને એની અહીંયા કઈ લીલા છે એનું વર્ણન। પછી તમે અહીંયા રાધાજીના દર્શન કરીને આવ્યા, એકચ્યુઅલી રાધાજીના નેત્ર છે, કર્યા બધાય દર્શન, નેત્રનાથ થતા હતા, એ કેમ એ હવે એની વાત કરું। અહીંયા વલ્લભના બેઠકજી છે, હવે ઘણાને શંકા ગઈ, બેઠકજી એક અને પાઘ કેમ બે ધૈર્યા છે, કોને એવું મનમાં થયું તો સાચું બોલજો। જો અહીંયા વલ્લભ પધાર્યા છે, ગુસાઈજી નથી પધાર્યા, પણ ભાવાત્મક સ્વરૂપ છે। જેવી રીતે નરોડામાં ઘણી જગ્યાએ ભાવાત્મક સ્વરૂપ હોય, કારણ આપણામાં મહત્તા કોની છે, ભાવની છે। ભાવ હશે ને ત્યાં ભાર નહીં લાગે, ભાર લાગે ને એટલે સમજી જવાનું કે આ સેવા નથી, આ મજૂરી છે, મજૂરી કરો એનો ભાર લાગે। નાનો દાખલો આપો, એક ખિસકોલી હતી, એને સિંહે જોઈ, હવે સિંહને તો આમ ખાલી અડે ત્યાં ઓલી બિચારી એટલે ધ્રુજવા માંડી, સિંહને દયા આવી, અરે આ તો પરાણે વાલી લાગે એવી છે, તારે જીવવું છે, મારે ઘણા વર્ષ જીવવું છે, મારું બચ્ચું છે, મારો ઘરવાળો છે, મારું ઘર છે, મારો ઘોંસલો છે, એક શરત છે, તું અહીંયા જે ઢગલા છે ને રજના ધૂળના એમાં ભીની થા, આળોટ, અને અહીંયા મારી ગુફામાં નાખ, તો વરસાદ આવે ને તો મારી ગુફામાં પાણી ના આવે। ખિસકોલી કે પણ એના બદલામાં શું આપશો, મારા ઘરે નાના નાના 2 બચ્ચા છે, હજી એ ખાતા નથી શીખ્યા, હજી એના મોઢામાં હું શોધીને દઉં છું,
એ કે તને એક આખી ગુણ ભરીને અખરોટ આપીશ, કારણ કે અખરોટના ખેડૂત છે ને ત્યાં હું જાઉં છું ને એ બીકનો માયરો જતો રહે છે અને ત્યાંથી હું ખેંચી લઈ આવું છું. ઓલી તો એવી રાજી થઈ ગઈ કે હા આટલા બધા અખરોટ. રોજ જે એ ભીની થાય વળી પાછી રજ ખંખેરે. હવે બધા રમતા હોય ને તો એને એમ થાય બધા રમે છે તો હું જાઉં. વળી કોઈ ઝાડ ઉપર ચડતા હોય તો એને એમ થાય કે હું ચડું. ના ના, મારે તો એક ગુણી ભરીને અખરોટ આવશે, નિરાંતે હું ખાઈશ, મારા છોકરાને ખવડાવીશ, અમારે ક્યાંય જવું નહીં પડે, અમારા ઘરે આનંદ આનંદ. આમ કરતા એન્ડ આવ્યો. હવે ઓલી રજ ખલાસ થઈ, સિંહ પાસે ઊભી રહી. હવે કાંઈ આજ્ઞા છે? ના, આ તારા અખરોટ લઈ જા. અખરોટ લઈ આવી. બચ્ચા મોટા થઈ ગયા હતા, ઉડી ગયા હતા. ઘર રેડું હતું, એના દાંત પડી ગયા હતા, ઘરડી થઈ ગઈ હતી ને. અખરોટ ખાય શેનાથી? આજે મારી તમારી બધાની દશા આ જ છે મારા વાલા. એક બોરી અખરોટ માટે થઈને આખી જિંદગી ગુમાવી દઈએ છે. અને ઠાકોરજી બધું આપે છે કે લે, ગાડી લે, બંગલા લે, છોકરા લે, ઘર લે, વાડી લે, વજીપા. છેલ્લે હવે અત્યારે આ પગ રહી જાય, કાને સંભળાય નહીં, નાકમાં લેટ આવે, બોલીએ તો થૂક ઉડે. અને પછી આપણે આ બધું હોવા છતાંય આમાં કેટલા ભોગવી શકીએ છીએ? તો જેટલું મળે છે પ્રભુની ભક્તિ કરતા કરતા માણીએ. બાળપણને જવાનીમાં અડધું હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. ગાવામાં કેવી મજા આવી, પણ કરવામાં વાત કરતા હતા માનસરોવરની. જો તમે ત્યાં આવ્યા, માનસરોવર હતું, તો અહીંયા ચરણ ચાપત મોહનલાલ દર્શન કરજો, અહીંયા લાડલીજી રાધાજીના નેત્ર જોઈ, અહીંયા વલ્લભના બેઠકજી. વલ્લભ અહીંયા પધાર્યા હતા, 7 દિવસ સુધી પારાયણ કર્યું. અહીંયા બિરાજતા હતા, રાતના પધારી ગયા, સવાર સુધી ના આવ્યા. દમલાજી જાગતા હતા, મારા વલ્લભ ક્યાં ગયા હશે, કઈ શ્રમ તો નહીં પડતો હોય ને, મારાથી એમની પાછળ જવાય ના જવાય. વલ્લભ ક્યાંક નિકુંજની લીલામાં ગયા હશે તો વલ્લભની કઈ લીલા હોય મને શું ખબર પડે. મોડા મોડા સવારે આવ્યા, પૂછાય તો નહીં. આજે કોઈ આપણા ગુરુ ભેગા આવ્યા હોય તો આપણે એમ કહેવાય જે આપ ક્યાં ગયા હતા, આપણે એમ કે ઘર ભેગા થાવ. દમલાજીની આંખમાં આતુરતા હતી, આખી રાત જાગ્યા હતા, આંખો લાલ થઈ ગઈ હતી, સૂતા નહોતા, બેઠા બેઠા વલ્લભની રાહ નિહાળતા હતા. वल्लभ के दमला तो कुछ संशय हो रहे हो है ना मन में कि मैं कहाँ गयो तो देख आज सामने जी ने बड़ो मान कियो तो मैं मनाने गयो तो सामने जी एटलू मोटू मान कर्यु तू ठाकोरजी पधार्या मनुहार कर्यो जुदी जुदी सामग्री धरावी जुदी जुदी सामग्री धरावी जुदा जुदा व्यंजन बधु धराव्यु बधी वातो करी सामने जी मान छोड्यु माणस हारे पछी शुं करे ओलो मुगट हतो ने चरण में धरी दीधो पछी सामने जी मायना हवे एनुं प्रमाण आपू तमने के आ वात अहींया खरेखर साची बनी छे। गोपालपुरा में गोविंद स्वामी कीर्तन करता था अने ठाकोरजी नी पाग छूटी गई तो गोविंद स्वामी हंस हर जो तो पाग बांधता नहीं आवड़तुं सख्य भाव हतो ने ठाकोरजी के तने बहु आवड़े छे तो बांधी जा ने होशियारी करस तो गोविंद स्वामी एवा हता जेनी पाग में 32 थीगड़ा हता केटला पण ई बांधता एवी राते के डिजाइन लागे थीगड़ा देखाय बांधे मोकू आवीने बांधी दीधुं बधा बूमो पाडवा मांड्या आ अपरस नथी राखी नाया विना गया ने आ काई समजता ज नथी ने आ गोविंद स्वामी ने ठाकोरजी बहु चगाव्या छे काकाजी काई कहेता नथी गुसाईजी पधार्या बधाए फरियाद करी गोविंदा ये सच बात है तूने यूं कियो हाँ मारा राज त्यारे आंख मिचकारीने कह्युं आ सख्य भाव छे एटले एमां कोईनाथी कशुं बोलाय हवे गोविंद स्वामी थी रेवायुं नहीं पाछळथी अंदर आव्या जे राज
આ પાગ છૂટવાનું રહસ્ય શું? ત્યારે ગુસાઈજી આ માનસરોવરની લીલા કહી કે સામનેજીને મનાવવા માટે છેવટે હારીને ઠાકોરજી એ મુગટ પોતાનો ચરણમાં ધર્યો. શરદ પૂનમ હતી, રાસનો મનોરથ હતો. રાસમાં શું આવે? મુગટ. ઈ મુગટ, ઈ પાઘ સામનેજીના વિછિયામાં ભરાઈ ગઈ અને છૂટી ગઈ અને સીધા ક્યાં પધાર્યા? ગોપાલપુરા. તો એ પાઘના વળ અહીંયા છૂટા હતા. ખ્યાલ આવ્યું તમને? તો આ વલ્લભઘાટ છે. આ બધી લીલાનું અનુસંધાન દમલાજીને અહીંયા વલ્લભે સંભળાયું. આપણે જ્યાં જઈએ છીએ ત્યાં જો કેવું લાગે તમને આમ રળિયામણું. હવે આપણે 6 મહિના આવ્યા હોય તો આખો દી રહીએ કે નહીં? કેટલા ના આવું મારે ભેગું 6 મહિના અહીંયા? ખોટા ખોટા આંગળી ના ઊંચી કરતા હો, પછી વલ્લભ બધું જુએ જ. તો શું છે, દરેક બેઠકમાં સવારે જવાનું, રાત સુધી આ બધી લીલાનું અનુસંધાન કરવાનું અને વલ્લભ પાસે રહેવાનું. પછી ભલે લઈ જાય અહીંયા, આપણે ક્યાં અહીંયા જવું છે? શ્રમ નહીં વલ્લભને, અહીંયા ને અહીંયા કે આવી ગયા, લ્યો ચાલો બહુ સારું કર્યું. આ માન સરોવર છે. આ માન સરોવર ઠાકોરજીએ મનાવ્યું, સામનેજી માની ગયા અને બે અહીંયા વિહાર કર્યો. આનું નામ શું પડ્યું? માન. અહીંયા બધું વૃત્તાંત કીધું. આનું નામ શું પડ્યું? વલ્લભ. અને અહીંયા વલ્લભના બેઠકજી અને ત્યાં ચરણ ચાપત મોહનલાલ. કારણ કે ચરણ ચાપતની લીલા કરીને મારવાલા. આ બધી માન સરોવરની લીલા એનું અનુસંધાન. અમુક લીલા એવી હોય કે મને એમ થાય કહી દઉં, પણ હજી આપણે આગળ જવાનું છે. માટવન આવશે, માટવનમાં માટ બિહારી, પણ આપણે ઉતરાશે એટલે નહીં કે બહુ અંદર છે. ઠાકોરજી ત્યાં બધાના મટકા ફોડતા અને માખણ ઢોળતા. કારણ છાના મના લઈ જતા. જે છાનું મનું કરે એને માકડાને ખવડાવે, વેચવા જાય એને બાળકોને ખવડાવે, અને ઠાકોરજી માટે લાવે એ પોતે અરગાવીને સામાન્ય અધરામૃત દે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે કોના માટે ધરાવીએ છીએ? ઠાકોરજી. એટલે આપણને રોજ અધરામૃત મળે છે. ત્યાં કેવું એક જુઠ્ઠું વાક્ય હતું કે વલ્લભે અહીં રાસ, વલ્લભે ક્યારેય રાસલીલા નથી કરી. રાસલીલૈક તાત્પર્ય. જો તમે સેવા કરો છો એનું કારણ શું? સેવામાં આનંદ આવે એનું કારણ, એના બે કારણ. ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. જો તમારા ઘરે તમારા માથે તમારા તન મન ધનથી સેવાયેલા ઠાકોરજી બિરાજે છે તો એનું તમને અધરામૃત મળે છે કે નહીં? હા તો કયો. એ અધરામૃત મળે છે તો તમારો અધિકાર ક્યાં થઈ ગયો? રાસ લીલાઈક. તો આપણે જ્યારે લીલામાં આવશું ત્યારે આપણને ઠાકોરજી ક્યાં લઈ જશે? રાસમાં. આ સર્વોત્તમ સ્તોત્રની લીલાનો ભાવ છે. બીજા બધા ઘણા ભાવ. હવે આપણે અહીંથી નજી જવાનું છે માટવન, પછી જવાનું છે બેલવન, બેલવનથી જવાનું વૃંદાવન, ભાંડીરવન. ભાંડીરવનમાં જો અહીંયા વિવાહની વાત કરી તો ભાંડીરવનમાં વિવાહ ખેલ. એટલે હવે અહીંયા આપણે વિરામ આપીએ અને અહીંથી ચલો આપણે બધા ગાડીમાં બેસીએ. બોલો વલ્લભ. જો અહીંયા આપણે ભજન હવે કરીએ છીએ. પેલા શું કર્યું? આમ તો ઘરે ભોજન કરી લઈએ, પછી શું કરીએ? અહીંયા કોઈ ગયું કે અમારે થોડી વાર સુઈ જવું છે? ગુસાઈજીના એકલા બેઠકજી અહીંયા, અને બીજે ક્યાં ગયા હતા? આપણે પ્રેમ સરોવર. બાકી વલ્લભ સાથે જ હોય. અહીંયા 12 મહાલક્ષ્મીજીનું મંદિર છે. એની પેલા ભાંડીરવન ગયા હતા આપણે. એની અદ્ભુત લીલાઓ. મુખિયાજી વ્રજ ભાષામાં બોલ્યા એટલે અડધું તમને કોઈને સમજાવ્યું નહોતું. સમજાયું તું? કહી દઉં મારી રીતે. ભાંડીરવનમાં સૌથી પહેલા આપણે વલ્લભના બેઠકજી ગયા. હવે એનું ઘણું બધું છે, પણ ટૂંકમાં કહું તો મધ્વ સંપ્રદાયના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ત્યાં બિરાજતા હતા. હવે વલ્લભ પરિક્રમા કરતા કરતા ત્યાં પધાર્યા. વલ્લભ અંદર ના ગયા
ત્યાં ગાયોની ખીરક હતી, બછડા હતા. વલ્લભ ત્યાં બિરાય છે. વલ્લભનું તેજ આપણે બધા જાણીએ જ છીએ. વલ્લભે કોઈને નથી કીધું કે મારી પાસે આવો. જ્યાં નથી પહોંચ્યા, પદરજ ગંધ પ્રતાપ, મૂળ પુરુષ યાદ કરો. પોતાના ચરણના રજની ઉડતી ઉડતી સુગંધ ગઈ ને અને બધાનો ઉદ્ધાર થયો છે. આવા આપણા વલ્લભ. એટલે ઓલા સંતે શું કર્યું ખબર છે? છાસ હતી, છાસ, અને પોતાના માટે દૂધ હતું. હવે ધારત તો દૂધના 2 ભાગ કરીને વલ્લભને મોકલી શકત, પણ એને એમ કે અહીંયા તો ઘણા આવા આવે. એને ખબર હતી તારો બાપ આવ્યો છે અહીંયા. છાસ મોકલી. વલ્લભે ક્યાંય ફરિયાદ નથી કરી, ક્યાંય નથી કીધું કે હું આમ કરીશ, ક્યાંય પ્રચાર પ્રસાર નથી કર્યો. કોઈ રાજા રજવાડાના ઘરે નથી ગયા, કોઈની પ્રશંસા નથી કરી. વલ્લભે એકે મંદિર બાંધ્યું. મારા વાલા આમાં કોઈ કહેતા હોય તો મને કયો તો હું કહું. ગુસાઈજીએ બાંધ્યું, હરિરાયજીએ, ગોકુલનાથજીએ, પુરુષોત્તમજીએ. કારણ વલ્લભને ઘરે ઘરે મંદિર કરવાતા. હવે આપણે આટલા બધા છીએ, એમાં 60% ઘરે બિરાજે છે, 40% એનું કારણ શું છે? આપણે એવું માનીએ કે અમે હવેલીએ જાય છે ને એટલે અમે વૈષ્ણવ થઈ ગયા. ડરો નહીં સેવાથી. સવાર આ છોકરી છે નાની, 40 વર્ષની, સત્સંગ સાંભળીને ઘરમાં કોઈને પૂછ્યું નહીં, પૂછ કરાઈ આવી. બધું અનુકૂળ થઈ ગયું તારે? તને કાંઈ તકલીફ છે? એની સ્થિતિ એવી નથી, પણ એ કે મારા ઘરમાં નિધિ બિરાજે છે. તો આવી દીકરી જે ટાઈમમાં થાય છે, 4 દી શું કરીશ એ વિચાર ન કર્યો તો મારા વાલા, હવે આપણે તો બધા કાંઠે બેઠા છીએ. આપણા સ્ટેશન હવે ક્યારે જિંદગીનું આવી જશે ખબર નથી. તો જેના ઘરે નથી બિરાજતી, હવે રાહ ન જુઓ. પછી અંત સમય આવશે ને એટલે આખો પિક્ચર નજર સમક્ષ આવશે. મેં સેવા પુષ્ટ કરાવી હોત તો સારું હતું, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. વાત કરતા હતા વલ્લભની. હવે એને તો છાસ આરોગી લીધી અને પેલા એ દૂધ ગરમ કઢેલું, અંદર બધું કેસર ને બદામ ને પિસ્તા ને ચારું લઈને. હવે એને વિચાર કર્યો કે અડધું અત્યારે પીવું, અડધું રાખી મૂકું, એટલે સવારે પીશ. આટલું બધું દૂધ હતું. સવારે ઉઠ્યા તો અંદર કીડા પડ્યા હતા, કારણ કે એને દગો કોની હારે કર્યો હતો? ખ્યાલ આવે છે હું શું કહું છું? ખ્યાલ આવી ગયો. ખીરકમાં ગયા તો વલ્લભ તો સંધ્યાવદનમાં એવા તલ્લીન હતા, એને ખબર નથી કોઈ આવ્યું. જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મને ક્ષમા કરો, મને શરણે લ્યો. વલ્લભ કે તમારા ઘણા બધા શિષ્યો છે, તમે જે કરો છો બરાબર છે. ના, મને શરણે લ્યો તો હું સમજીશ કે મારા ગુના બધા, અપરાધ બધા માફ કર્યા. તો અહીંયા આ લીલા વલ્લભે 7 દિવસ પારાયણ કર્યું ત્યાં ભાંડીર વનમાં ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા હતા. પ્રલંબાસુર નામનો રાક્ષસ આવ્યો ત્યાં. હવે તમે જો, કાલે આપણે દાઉજીના દર્શન કર્યા ને, એ સફેદ હતા, એ શ્યામ હતા, અને આજે કર્યા. પ્રલંબાસુર ને માર્યો કોને? દાઉજીએ. આવેશ કોનો આવ્યો? તો સ્વરૂપ કેવું થઈ ગયું? હવે ત્યાંથી તમે આગળ વધ્યા એટલે ભાંડીર બિહારીના દર્શન કર્યા બધાએ. આ બધાને જોવા ગઈ વખતે અમે આવ્યા હતા ને મિલનભાઈ, ઓલા પરીખભાઈ નહીં, તો એક ભાઈ હતા ને, એની વહુ બિચારા એકલા ગયા, એટલે એને જાતે જાતે જ આટલો મોટો સેથો પૂરી લીધો. એના વર પાછળ આવ્યા. ઈ કે આ કોને ભર્યો? આની આ સાક્ષી, આમાં હું ક્યાંય ખોટું નથી બોલતો. એટલે મેં આ બધા કપલમાં આવ્યા ને એને કીધું, ભાઈ હારે જાવ ને તો લોચો પડશે. બધાએ આનંદ કર્યો, ફોટા પાડ્યા.
પછી પરિક્રમા કરી. હવે તમે ઈ સ્વરૂપના દર્શન કર્યા હતા ભાંડીર બિહારીના? કેટલાય કર્યા હરખી રીતે? કોઈએ નહીં. હવે એની વાત કરું. આખી દુનિયામાં બ્રહ્માંડમાં આ એક જ સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ થયું છે. ઠાકોરજી માંગ ભરે છે, હસ્તથી નહીં. કર્યા હતા કોઈએ? પાછળ નહીં, આગળ આ ભાંડર વિહારી છે ને, યાદ આવ્યું? જ્યાં માંગ ભરી ત્યાં એનું પ્રમાણ આપ્યું કે ભાંડીર વનમાં પ્રભુએ રાધાજી સાથે વિવાહ કર્યા છે. પછી પરિક્રમા કરી, ચોરીના ને એના દર્શન કર્યા. તમે આ બાજુ આવ્યા એટલે દુર્વાસા મુનિને જોયા. હવે એનું લંબાણથી નહીં કહું, કારણ કે હવે આપણે ક્યાં જવાનું છે? વૃંદાવન. વૃંદાવનમાં જે ગીર્દી બહુ હશે, ધ્યાન રાખજો, બધા સાથે રહેજો. રવિવાર છે અને પૂનમ પછીની રવિવાર છે. વાત કરતા હતા આપણે દુર્વાસા મુનિની. ઠાકોરજી એકવાર અવેર થઈ. અવેર એટલે મોડું. ગોપીઓએ પૂછ્યું, પ્રભુ કાં અવેર થઈ મોડું થયું? મારા ગુરુ આવ્યા છે દુર્વાસા, એને મળવા ગયો તો ને એટલે મોડું થયું. તમે બધા એના આરોગ્ય આવો ને. ગોપીઓ રાજી થઈ ગઈ. પ્રભુના ગુરુદેવને આપણે આરોગાવા જવાનું? યમુનાજીના આ કિનારે ગોપીઓ, સામે કિનારે દુર્વાસા મુનિનો આશ્રમ જોવા જેવો છે, બહુ સરસ છે. તમે બંગાળી ઘાટે જાઓ ને તો સામે નાવમાં જાઓ ને, દુર્વાસા મુનિનો આશ્રમ 10 મિનિટ ચાલવું પડે. લીલી પરિક્રમામાં આવો ત્યારે બધું જોવા મળે. તો આ વખતે ઘણું કવર કર્યું. સવારે 8 થી નીકળીએ છીએ, રાતના 8 સુધી. પણ કોઈ થાક નથી લાગતો મારવાલા. બધા એવા ખુશ જ હોય છે. આ રજનો પ્રતાપ છે. તો બધા ભાત લઈ અને આવ્યા યમુનાજી ભરપૂર. હવે જાવું કેવી રીતે? ઠાકોરજી પાસે આવ્યા. પ્રભુ હવે આ શું કરવું? તો કે યમુનાજીને કયો અમારા ઠાકોરજી પૂર્ણપણે બ્રહ્મચારી હોય તો માર્ગ આપો. ગોપીઓ હસવા માંડી ગઈ. ગોપીઓ કે આવું કહીએ તો યમુનાજી ઓર ભરપૂર થશે, કારણ કે યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પટરાણે. એ કે ખાલી કહીજો, ન માને તો પાછા આવજો. ત્યાં જઈને કહ્યું, યમુનાજી અમારા ઠાકોરજી બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. તરત યમુનાજીએ રસ્તો કરી દીધો ભરપૂરમાંથી. હવે આગળ સાંભળો. દુર્વાસા મુનિ જેટલું લઈ ગયા હતા બધી ગોપીઓ બધું આરોગી ગયા. પાછા યમુનાજી ભરપૂર. હવે કેમ જાવું? દુર્વાસા મુનિ પાસે ગયા. એ કે પ્રભુ હવે શું કરીએ? એ કે યમુનાજીને કહો દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય, સદા કોઈ દી ખાતા જ ન હોય, તો માર્ગ આપે. ગોપીઓ કે આટલું આટલું તો લઈને આવ્યા, મને પીરસે જ રાખ્યું, આમાં ક્યાંય ચાટવા જેવું નથી. અને કે છે સદા ઉપવાસી. એ કે જાઓ, ના પાડે તો અહીં આવજો. યમુનાજીને કીધું, રસ્તો કરી દીધો. હવે આ રહસ્ય ગોપીઓ ના સમજાય. ઠાકોરજીને કે આ લીલા નું સમજાણી. મારી લૌકિક આ બધી લીલાઓ પ્રભુ કરે એ લીલા, હું ને તમે કરીએ એ ક્રિયા. ક્રિયાનું ફળ મળે. લીલા પ્રભુને ક્યારેય આપણા માટે કરે છે. રાસલીલા કોના માટે કરી? હવે ગોપીઓ પ્રભુને કેટલો પ્રેમ કરતી હતી? તો પ્રભુને કોઈ હારે કામ ભાવ હતો નહીં, એટલે કીધું સદા બ્રહ્મચારી. હવે દુર્વાસા મુનિ તો જયમાં હતા પ્રેમથી ને. પ્રભુને પૂછ્યું, દુર્વાસા મુનિ જ્યારે આરોગ્ય મોઢામાં કોળિયો મૂકે ત્યારે અડા વગર એમ કે મારા આરાધ્ય દેવ કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ અંદર બિરાજે છે, આખી દુનિયાને જે ખવડાવે છે,
આખી દુનિયાનું જે પાલન પોષણ કરે છે એ મારા હૃદયમાં બિરાજી મને એટલો પ્રેમ કરે છે કે એના માટે હું આ અન્ન અંદર પધરાવું છું. તો દુર્વાસા મુનિ નથી આરોગતા. કોણ આરોગ્ય છે? હવે બે સાચા. એ દર્શન તમે બધા કર્યા ત્યાં. પછી બહાર આવ્યા. ભાંડીર કૂપ છે. અમાસ જેઠ મહિનાની સોમવતી એ દિવસે આજની તારીખમાં બધી નદીઓનું પાણી ભેગું થઈને કૂવામાં આવે. સ્ટીલ ટુડે જેવી રીતે ગાગા ગુગળમાં જેઠ સુદ છઠના દિવસે ઓલી કેરી આવે છે. આ સનાતન સત્ય છે. આમાં કશું જ ખોટું નથી. આજની તારીખ સુધી આ પાણી એકદમ સફેદ દૂધ જેવું થઈ જાય છે. કાઠિયાવાડી કહેવાય ધોળું ધોળું ધપ જેવું. નસીબો એને આજની તારીખમાં દર્શન થાય. ત્યારથી સામે દાવ ભૈયા પાસે આવ્યા. વ્રજનો રાજા કોણ? અને પ્રલંબાસુરને કોણે માર્યો? તો એને સ્થાન આપે ને ઠાકોરજી. તો ત્યાં એનું મંદિર છે. હવે તમે બહાર આવ્યા, વૃક્ષમાં ચોરી જોઈતી? જાતે થયેલી હતી. આ બનાવેલી હતી કોઈ નહીં. આમાં ખોટું તો નથી ને કાંઈ. ત્યાં બ્રહ્માજી ઉપર અહીંયા ઠાકોરજી પધારતા હતા. તો બ્રહ્માજીએ કહ્યું કે મને કાંઈક તો અહીંયા આવવાનું પેલું કરો. ઠાકોરજી કે ના, યાદ કરો વલ્ભાખ્યાન. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્માજી, હર એટલે શંકર. એને પ્રવેશ નથી. તો બ્રહ્માજી હોશિયાર નીકળ્યા. શંકર ભગવાન કે તારી બંસી આપીને જા તો તારા બાળ લીલા દર્શન કરું. આવ્યા હતા ને વ્રજમાં. જોગી લીલા ગાઈએ છીએ ને આપણે બધા. અંદર શબ્દ વાંચજો, કાંઈ નહીં કરો નહીં તો તમને સ્વરૂપ બધા દર્શન થશે. તો બ્રહ્માજીને વચન આપ્યું કે મારો વિવાહ ખેલનો મનોરથ તમે કરજો. હવે એકવાર ઠાકોરજી સાવ નાના, ચોમાસું આવ્યું, સાંજ પડવા આવી, વાદળ ઘેરાઈ ગયા, અંધારું થઈ ગયું. એક ગાયનું આવી. યશોદાએ કીધું મહેર कान्हा की धोरी गाय नहीं आई, वाकोई दूध वो रात को पिए, आप ढूंढ के लाओ. नंद बाबा ये जेवी मोजड़ी पहरी, ठाकुर जी हाथ पकड़ी लियो. बाबा मैं चलूंगो. नहीं बाबा मैं चल. अरे बेटा रात छे, आ वरसाद तूटी पड़शे, रस्तामां हूँ तने तेड़ू के हूँ चालू, अमारी धोती हाथ में लेवी पड़े. लाला तू मैया पासे खेल, तने कढेलू दूध पीवड़े. नहीं दूध तो मैं धोरी कोई पीऊंगो. यशोदाजी मां छे, मेर एन रोवडावशो नहीं, तेड़ी जाओ ने. ठाकोरजी हाथ पकड़ी लीधो. थोड़ा चाल्या, वरसाद आव्यो. बाबा मुझे ले लो, मुझे ले लो. गोद में लई लीधा. बधे गोतता गोतता भांडीरवन में आव्या. हवे विचार कर्यो ठाकोरजीए के ब्रह्माजी ने वचन आप्युं तो के तू मारा विवाह खेलनो मनोरथ करजे. आम हामू जोई तो ब्रह्माजी राजी थई गया. वाह प्रभु वाह, आवो 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 आवो. ब्रह्माजी ए कीधुं के आवो. नंद बाबाए कीधुं हवे आने कोक भेगुं मोकली दो, नहीतर आ गाय ने गोतवा जाओ के आने हाचू. त्या राधा जी आया. अरे राधा कहाँ जावत हो? बाबा मैं तो अपने घर जाऊं. बेटे एक काम करेगी क्या? हाँ बाबा. ये लाला को घर पे छोड़ देगी? राधा जी के एटले थाई विच. ठाकुर जी 12 स्वरूप, राधा जी 12 स्वरूप. जेवा त्यांथी निकळ्या भांडीर वननी अंदर नंद बाबा गाय गोती ने घरे गया. ठाकुरजी किशोर स्वरूप धारण कर्યું. सामने जी किशोर स्वरूप. ठाकुरजी कह્યું किशोरीजी आओ. तो किशोरीजी नाम कोने पाड्યું? ठाकुरजी.
બ્રહ્મા આવી ગયા અને વિવાહ કર્યા. પ્રગટ પ્રમાણ માંગ ભરે છે ને એ સ્વરૂપ કોતરેલું નથી. તો આ ભાંડીરવનની લીલા. હવે ક્યાં આવ્યા? હવે બપોરે કોઈ ખીચડી ખાય? આપણે ખાધી ને, ગુજરાતમાં ખાય. અમારા સૌરાષ્ટ્રમાં બપોર ખીચડી ઓછી કરીએ. અમારે સાંજે ખીચડી, શાક, ભાખરી, દૂધ, મારા જેવા દહીં. આ દરબારો છે, પૂછો ત્રણેયને. આપણે ખીચડી કરે ને સાંજે. તો કેમ આયા ખીચડી? ઠાકોરજીનું પ્રાગટ્ય ગોકુળમાં થયું. હવે 1 વર્ષ નંદોત્સવ ચાલ્યો. કેટલો? છઠ્ઠી ભૂલી ગયા. છઠ્ઠી દિવસે કોણ આવ્યું હતું? પૂતના. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી તે કંઠમાં ધારણ કરાય તે કંઠી. ઠાકોરજીની અંગમાંથી ઠંડી ઉડાડે એ અંગીઠી. આગળ નથી કેવું, હવે પૂરું કરવું. જવાનું છે ને હવે. એ કુલચુક બેલવનમાં તેનો મનોરથ કર્યો. ખીચડી, દહીં. તમે કોઈ પણ બાળકોની પરિક્રમા, લીલી પરિક્રમા વ્રજમાં અવશ્ય બેલવનમાં આવે. અહીંયા આટલી મોટી મોટી, અત્યારે તો રિનોવેશન થઈ ગયું, મોટી મોટી ભઠ્ઠીઓ, પાણી ઉકાળે, ચોખા ને દાળ નાખે, નાયખા ભેગા કાઢે. એવી ખીચડી તમે ક્યારેય નહીં ખાધી. ભેળી કહેવાય. ફક્ત ખીચડી, દહીં અને મરચા, નો સંભારા, નો શાક, નો રોટી, નો ભાખરી. મને અહીંયા 1500 હોય કે 2000 હોય, બધા લાઈનસર બેસી જાય અને વલ્લભકુળના બાળકો પીરસે. એકવાર જીવનમાં લીલી પરિક્રમા કરો. હવે વ્રજ તિરોહિત થવા માંડ્યું છે. પછી આ બધું જોવા નહીં મળે. આરસ આવી જશે ને એટલે આરસ વયો જશે. તો કેમ ખીચડી? 12 મહાલક્ષ્મીજીનું મંદિર છે. હવે ઠાકોરજીનો નંદોત્સવ ચાલતો હતો તો નારદજી આવ્યા લક્ષ્મીજી પાસે. તમારા વરને પલને ઝૂલતા જોવા જ. આજે મને કાને કાને કોઈ કે પલને ઝૂલતા તો આપણે હસીએ નહીં. નારદજી યું કાવ બોલે? જોવા જ. એ કે હા. એ કે હાલો વ્રજમાં. 16 શણગાર સજા લક્ષ્મીજી પાસે તો શું હોય? હીરા, મોતી, માણેક ને. અહીંયા આવ્યા એટલે પ્રભુ ઈશારો કર્યો નારદને, મારા વ્રજમાં લક્ષ્મીનું કામ એને ત્યાં રોકી લે. લક્ષ્મીજી અહીંયા આવ્યા. નારદજીએ કહ્યું તમારે અહીંયા રહેવું હોય તો ઠાકોરજીના દર્શન થશે, ત્યાં તમારો અધિકાર નથી. લક્ષ્મીજી કે હું પાછી આવી જઈશ. તો કે આ બધું વસ્ત્રો ને બધું આભૂષણ ઉતારી નાખો, માળણ બની જાઓ. શું બની જાઓ? નારદ તમે જેમ કહો એમ. હવે માળણ બને ને, 56 ભોગ ના બનાવે. એ શું બનાવે? સમજ્યા કે નહીં? તો અહીંયા કયો મનોરથ? હવે લક્ષ્મીજી ગયા ત્યાં. એ બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. લક્ષ્મીજી કે સત્યુગ હોય, ત્રેતા, દ્વાપર કે કળિયુગ, મને આમ પગે લાગે, ચરણમાં પડે અને મને દોડી દોડીને બોલાવે. આ નારાયણ કેવો કીર્તન આવે છે ને, ધર્મ હિતે વાયો યદન, ધર્મ હિતે નીકે રાખ યશોદા મૈયા, નીકે નારાયણ ઘર આયો યદન, ધર્મ હિતે જાધન કો મુનિ જપ તપ ખોજત, તબહી પારન પાયો. જહાં જાય ક્ષીર સાગર મેં, કાલે ક્ષીરસાગર હતું ને ત્યાં, ક્યાં શેષ સાઈ હતું, ત્યાં ફોટા પડાવ્યા હતા બધાએ. હવે વાત કરીએ છીએ લક્ષ્મીજીની. હવે બધા કાઢવા માંડ્યા. હું માળણ છું, માળણ.
બંધનવાર બાંધવા આવી છે. જો બંધનવાર ને તોરણમાં પાછો ફેર. તોરણ શેનું હોય? આસોપાલવનું. બંધનવાર શેનું હોય? બાંધણીનું. આના કેટલાય પ્રકાર પાછા. હવે એ બધું નથી કેવું. બંધનવાર પાછી ગોપ, એ નીકળ હવે, તારે બંધાઈ ગયું. એ ન્યોછાવર ખોળવધોર, કોઈએ કંગન, કોઈએ માળા, કોઈએ કર્ણફૂલ. લક્ષ્મીજી કે આખી દુનિયા આમ કરે. આ વ્રજમાં ક્યાં બિરાજી ગયા? નંદ બાવાના ભંડારમાં. જેટલું દાન દે એટલું વધે. એ લક્ષ્મીજી અહીંયા બિરાજ્યા અને આ વૃક્ષના પાંદડામાં ઠાકોરજી જે લીલા કરે એ લીલાના દર્શન અહીંયા થાય. ઠાકોરજી હારે રહેવાનો કોઈ અધિકાર લક્ષ્મીજીને વ્રજમાં નથી. વૈકુંઠમાં લક્ષ્મીપતિ છે, વ્રજમાં ગોપીનાથ છે. ગોપીજન વલ્લભાઈ કહીએ છીએ, લક્ષ્મીજન વલ્લભાઈ કહીએ છીએ. ધનતેરસ આવે ને એટલે મારા ઘરે સવારથી 500 ફોન આવે. હું ઉપાડું જ નહીં. હું 2 વાગ્યા સુધી દોઢ કોઈના ફોન ના ઉપાડું. પછી 4-5 વાર કરે ને એટલા બિચારા થાકે. આમે અમારા નરસિંહ મહેતા છે. કોઈક નો અગત્યનું કામ હશે, કોઈ પુષ્ટ કરાવવા ગયું હશે, કોઈ બ્રહ્મ તું આવી જ છો એટલે હું કહું આ બરાબર છે. અમે ધન પૂજન દર વર્ષે કરીએ. પછી મેં વોઇસ મેસેજ કરી દીધો, આ બધાને સંભળાવે. ઠાકોરજીને હૃદયમાં લક્ષ્મીજી બિરાજતા હતા. હવે લક્ષ્મીજીને એમ થયું આટલા બધા દેવતાઓ, દેવો, ગંધર્વો, કિન્નરો દર્શન કરવા આવે, મારું રૂપ એવું છે, સૌંદર્ય, અને કોક માગી લે ના તો મારો વાલો દઈ દેવો છે. એટલે લક્ષ્મીજી વિનંતી કરી, મારા નાથ મને ચરણારવિંદમાં રાખો, ત્યાંથી કોઈ મન નહીં લઈ જાય. ઠાકોરજી કે જો ભાઈ આની શરત છે, ચરણારવિંદમાં મારા વૈષ્ણવ છે. આપણે ઠાકોરજીને રોજ શું કરીએ છીએ? યાદ દેવડાવીએ છીએ ને કે અહીંયા છીએ. આપણા ઠાકોરજીના નેત્ર કયા છે? ઢળતા. કેમ? ઈ કે આ બધાનું મારે કામ. ઢળતા કોના માથે? લક્ષ્મીજી કે ઈ કે ધક્કા મૂકી થશે, મારા વૈષ્ણવને કાંઈ નહીં કહેવાય. લક્ષ્મીજી કે હાય હાય, આજે આ મને એમ કે આ બધાને હું કાંઈ નહીં કહું, તું ચૂપ રે, મને તમારે દેખતા સારું લાગે. પછી ઘરે જઈને હું શું કરું? લક્ષ્મીજી કે બધુંય કબૂલ મંજૂર. લક્ષ્મીજી ચરણમાં રહ્યા. એ આ બેલવનની લીલા. ગુસાઈજીના બેઠકજી અહીંયા ગુસાઈજી પધાર્યા અને ટીકા લખી જાઉં, મને યાદ આવે એટલે કહું, ખોટું બોલાય નહીં, કારણ કે તમે મારા પર વિશ્વાસ કરીને સાંભળો છો. મનગઢત વાત ન કહેવાય. આટલા બધાની હું દોષી બનું. તો અહીંયા ગુસાઈજીએ 7 દિવસ પારાયણ કર્યું. અહીંયા બેલ એટલે ઓલા બિલ્લાના ઝાડ બહુ હતા એટલે આનું નામ પડ્યું બેલવન. અમે એવા દર્શન કર્યા, યમુનાજી અહીંયા સુધી હતા. અહીંયા અને ચીરઘાટથી અમે નાવમાં આવતા હતા. આવ્યા છો ને? અહીંયા જે અમે આનંદ કર્યો છે, હવે બધું તિરોહિત થઈ ગયું છે. આપણી પેઢી સુધી આ બધું જોવાનું જાણવા મળે છે. આપણા છોકરાઓ આપણા જેવા થશે ત્યારે આમાં ખબર નથી કેટલું એ જોશે. એટલે આપણે બધાએ તો આજનો લાવો લીજીએ, કાલ અહીંયા વિરામ આપીએ. હવે જવાનું વૃંદાવન. વૃંદાવનમાં નિધિવન, સેવાકુંજ, રાધા રમણ, રાધા વલ્લભ, બાંકે બિહારી, 5000 મંદિર. કેટલા? મોર દેન 5000. આપણું ખાલી શું છે ત્યાં ખબર છે? બેઠકજી. બીજું કશું જ, કારણ કે આદિ ભૌતિક વૃંદાવન છે. તો આપણા ખાલી બેઠકજી. જે ન ગયા એને જોવા અવશ્ય જવાય. છેલ્લે પ્રેમ મંદિર, ઓલી રોશની. જેને બધાને આનંદ આવે બધા ભેગા રહેજો. આજ રવિવાર છે, પૂનમ, સખત ગીર્દી હશે. તો હવે વૃંદાવનમાં નિધિવન ને સેવાકુંજ નો બધા જાણો છો. આજની તારીખમાં એક પશુ પક્ષી કોઈ રહી શકતું. આજની તારીખમાં
આજ તક વાળા ને બધાએ કેમેરા મૂક્યા હતા. સમાચાર જોયા હતા કોઈએ? ખોટું નથી બોલતી ને? કેમેરા સવારે જોયા તો કાળા ધબ. એવું જ એક બાળકની વાત છે, હમણાંની 10 વર્ષ પહેલાની, નામ ન દેવાય. એ બાળકને મૂકવા 4-5 કોલેજિયન જતા હતા. એટલે 4 જણે નક્કી કર્યું એ કે આ મહારાજને એવી લીલા કરાવી ને કોઈ એને માને જ નહીં, પછી બધા છોડી દઈએ. રસ્તામાં એક ગામ આવ્યું, મહારાજ અહીંયા ભજીયા હારા મળે છે, અમે કોઈ નહીં કહીએ, અમારી યાર ખાવ. હા હા, જે ઓળખી ગયા હતા કે આ બધા છેલ બટાવ છે. ઓલા એ ભજીયા દીધા, આમણે લીધા, દૂર ઉભા રહ્યા, ઓલા એ બધું વિડીયો ઉતાર લીધો. ત્યાં પહોંચ્યા, હવે જાહેર સભા ભરાણી અને કહ્યું, મને એક વૈષ્ણવ કહ્યું છું, મેં જાણતી નથી, સભા ભરાણી. એને કીધું બહુ તમે બધા જે કરીને પાછળ પડ્યા ને જુઓ, તમારા જે અમારી યાર ભજીયા ખાધા છે. બધા કે બતાવો. જેવું જોયું ધબ્બો, મારા તો ખિસ્સામાં ભજીયા કાઢીને કે લે. જો બાળકોમાં સામર્થ્ય આજે જ, પણ કળિયુગમાં આપણે બધી વાતો એવી કરીએ, એ લોકો એવી લીલા કરે. તો વ્રજમાં નિધિવન અને સેવા કુંજ, ત્યાં આજની તારીખમાં રાતના કોઈ રહી શકતું નથી. રાસલીલા થાય છે, રાધા રમણ, રાધા વલ્લભ, આ બધાની લીલાઓ છે. એ કોઈક વાર કહીશ, પણ આપણા વલ્લભના બેઠકજી છે ત્યાં બંસી બટમાં, વૃક્ષે વેણુધારી અને પત્રે પેલા પ્રભુદાસ જલોટાને કીધું લે પ્રસાદ. એ કે હું નાયો નથી મારા વાલા. વલ્લભે કહ્યું સાંભળ ગાંડા, અહીંયા રજ કરતા જળ અને જળ કરતા વ્રજ, બધાની કિંમત સરખી જ છે. તો દર્શન શું કરાવ્યા? વૃક્ષે વેણુધારી અને પત્રે ગુસાઈજી પધાર્યા, ગોકુળનાથજી પધાર્યા. મદન મોહનજી યુગલ સ્વરૂપે નાગરીદાસના, એ નાગરીદાસ રોજ પોતાનો બગીચો હાથથી સાફ કરે, સવારે 4 વાગે ઉઠે. એક જણે પૂછ્યું કે મારા ઠાકોરજી સવારે નિકુંજમાંથી પધારે ને, તો આ રસ્તે પધારે એમના ચરણમાં ક્યાંય રજ ન વાગે ને, એટલા માટે હું આ સાફ રાખું છું. એવા આપણા બેઠકજી ત્યાં છે. વૃંદાવનમાં 10 દી ઓછા પડે એ તો દર્શન કરજો મારવાલા. જેને ન જોયું હોય જોજો. વૃંદાવન આદિ ભૌતિક છે. આપણું વૃંદાવન ગોકુળ, આપણું વૃંદાવન ચંદ સરોવર, આપણું વૃંદાવન કામવન. એટલે આપણે બધા એ ત્યાંના અધિકારી છીએ. આજની લીલાને આપણે વિશ્રામ આપીએ. હવે બધા ક્યાં જશું? બંસી ભટ્ટ. બંસી ભટ્ટમાં કેવી લીલા છે ખબર છે? વેણુ વાગી અને ગોપીઓ મૂકી ઘર કામ, દોડીને વન. એવી બંસી ભટ્ટની લીલા. બોલો વલ્લભા. હવે જો આપણા ઉપર વલ્લભે કૃપા કરી. વૃંદાવન આપણું મેન બેઠક. બાકી બધું જોયેલું હોય તો કાંઈ પછી આપણે આટલાય નક્કી કર્યું કે આપણે નથી જવું. ગિરિરાજ બાવાના શ્રીંગારના દર્શન થયા, ચરણ સ્પર્શ થયા, ચરણ ચાંપ્યા. હવે આ લોકો હજી કોઈ આવ્યા નથી અને આવ્યાથી થાકીને ઠે થઈ ગયા છે. તો આપણે 10 મિનિટ એમ થાય પછી દ્રઢઈને બોલી લઈએ. એટલે આપણે 10 કે 12 મિનિટનો છેલ્લો વિડીયો કરી લઈએ. જો આજે એક નાની વાત, બંસી ભટ્ટમાં રાસ કર્યો, ગોપેશ્વર મહાદેવના દર્શન કર્યા. હવે એની લીલા નરસિંહ મહેતાએ એના પિતાનું શ્રાદ્ધ હતું, એટલે એના ભાભીએ ઘી લેવા મોકલા. એને આમ નજીક આવી જાય, ઘી લેવા મોકલા. હવે શંકરના મંદિરે ભજન કરવા બેસાડ્યા અને સંભળાયું કે તમે આવા ને તેવા. એ પેલું જે વિગ્રહ હતું એના ઉપર આમ રાખીને આખો દિવસ ને રાત પડ્યા રહ્યા. શંકર ભગવાન એટલા ભોળા
એ સમજા મારા માટે આને કેટલું તપ કર્યું, પાણી વિનાનો ઉપવાસ કર્યો. આપણે નહીં કહેતા ભોળાના ભગવાન, એટલે આ ભોળો કોણ? આ શંકર ભગવાન. એને કીધું માગ તારે શું જોઈએ છે? એ કે મને ઠાકોરજીની રાસલીલાના દર્શન કરાવો. એ કે તો મને ના પાડી. ઠાકોરજીએ કીધું મહાદેવ, વ્રજમાં તમારો અધિકાર નથી, પરંતુ તમે મારા વ્રજને સાચવીને બેઠા છે. ભૂતેશ્વર જુઓ, એ બધા દ્વારપાલ તરીકે છે. બોલો તમારે શું જોઈ છે? શંકર ભગવાન કે રાસલીલાના દર્શન કરાવો. ઠાકોરજી કે તમારો અધિકાર નથી રાસલીલાનો, સિવાય કોઈ વૈષ્ણવ તમને કહે તો એની કાનેથી કરાવું. હવે શંકર ભગવાન તો મૂંઝાણા કે એવું કોણ હોય જે મને કહે કે તમે રાસલીલા ના. નરસિંહ મહેતાએ વગર તપ કરે ઠાકોરજી, મહાદેવે તપ માની લીધું, રાજી થઈ ગયા. એ કે હા નરસિંહ મહેતા ભલે મર્યાદા માર્ગે પણ વૈષ્ણવ તો ખરો જ. બ્રહ્મ લટકા કરે. અને એને જો નરસિંહ મહેતાના કીર્તનો આપણામાં નથી, મીરાબાઈના નહીં. કેમ? મીરાબાઈએ પ્રભુને શ્રમ આપ્યો, જેના કટોરા પીવડાવ્યા. નરસિંહ મહેતાએ ઘડી ઘડી મારી ઊંડી સ્વીકારો ને, મારું આ કરો ને તે કરો ને મામેરું ભરો ને. એટલે એ બેનો પણ પ્રભાતિયા નરસિંહ મહેતાના આપણામાં સવારે ગાય છે, જાગને જાદવા જળ કમળ છંડી જાને બાળા. એ બધા પ્રભાતિયા તો રાજી થઈ ગયા. શંકર ભગવાને પ્રભુને કીધું, એ કે મારા આરાધ્ય દેવ, હવે તો તમે ના નહીં પાડી શકો ને કે રાસલીલા દર્શન નહીં કરાવો. પ્રભુ કે વાત તો સાચી છે. હવે શંકર ભગવાન નરસિંહ મહેતાને લઈને આવ્યા. ક્યાં? અહીંયા બંસીબટમાં. હવે ઠાકોરજીએ જોયું કે આ રાસમાં શંકરનો અધિકાર નથી, એટલે એણે લલિતાને ઈશારો કર્યો. એટલે લલિતાજીએ કીધું મહાદેવ પધારો પધારો, પણ બહાર ઊભું રહેવું પડશે. એ કે કેમ? એ કે અહીંયા સ્ત્રીઓને જ આવવા દે છે, ગોપીને જ. તમે ગોપી તો છો નહીં. શંકર ભગવાન કે ગોપી બની જાવ તો? એ કે તો બરાબર છે. શંકર ભગવાન રાસલીલાના દર્શન માટે ગોપી બન્યા. અને નરસિંહ મહેતાએ મસાલ પકડી. પેલા ક્યાં આવી લાઈટો હતી. હવે શંકર ભગવાનને એમ થયું કે આ કાર્યો ગમે ત્યારે મને ઓળખી જાય એવો તો છે જ, આને કોઈ છેતરી શકે નહીં. એ છલીઓ બધાની યાર છલ કરે. ઓલું એક દોડ છે પ્રાચીન, છેલડા હો છેલડા માખણ ગેલ, રાધાજીના જીવન પ્રાણ છેલડા, છેલડા હો છેલડા માખણ. તો આ છેલ્યો છે. પછી એક દોડમાં આવે છે, તમે છો જન્મ ના દૂતારા રે. ગોપી આટલી સંભળાવે છે. અત્યારે રશિયામાં તો કેટલી ગાળો દેશે. બહુ હોશિયારી કરમાં, તારે બે બાપ ને બે માં છે. હરિકારો રી હરિકારો, જેની ભાભીને 5 પતિ અરર આવો તું. જેની કુંતા ભાવીએ કુંવારા કર્ણને જન્મ અરર આવો તું. અત્યારે જોઈએ એટલી ગાળો દેશે. છેલ્લે શ્રીનાથજીમાં તમે જાઓ ને તો તમને મજા આવશે. એટલી ગાળો બોલે, પણ કેવી પ્રેમની. આપણે ગયા હતા. હા, તો સરસ તૈયાર થયા. હવે એ સમજી ગયા કે પેલો ઉભી રહીશ તો મને ઓળખી જશે, વચ્ચે ઉભો રહીશ તો. એટલે છેલ્લે લાજ કાઢીને ઉપાડ્યા. કોણ? શંકર ભગવાન. ગોપી બની ગયા. નરસિંહ મહેતાના હાથમાં મસાલ. ઠાકોરજી આવ્યા. જય શ્રી કૃષ્ણ. આવી ગયા ને? સારું કર્યું. લઈ લો હવે પ્રસાદ. તમે ઠાકોરજી પધાર્યા. આવી નામ હશે બધાયની સામે. ધીમેકથી કે આવો ગોપીશ્વરજી. ગોપીશ્વર કોણ? શંકર ભગવાન. પકડાઈ ગયા. ઠાકોરજીએ ક્યાં સુધી રાસના દર્શન કરાવ્યા? વચન આપ્યું હતું.
જે ઉપર ઉપરના હોય ને એ જ, નિકુંજના નહીં. હવે નરસિંહ મહેતાના હાથમાં મસાલ, 12 વાગ્યા તો શંકર ભગવાન કે હવે રાજપુરા, બહાર નીકળી ગયા. નરસિંહ મહેતા રાસમાં એટલા તલ્લીન થઈ ગયા કે ઓલી મસાલ પૂરી થઈ ગઈ ને અહીંથી હાથ અહીંયા સુધી મળી ગયો ત્યાં સુધી એને ભાન નહોતું. તો એને પરાકાષ્ઠાએ દર્શન થયા. આપણા બધાને આવું થાય છે, સેવા પહોંચતા હોય ને પણ જરાક મોડું થાય એટલે આપણે ઉતાવળ કેવી કરીએ? હું તમે બધાય, હું કાંઈ એમાંથી બાકાત નથી. હવે ત્યારે ઠાકોરજીને એમ થાય કે આજે તો અમે બે એકલા હતા, કોઈ હતું નહીં, આજે મારાને જતાવું હતું. અને આજે કેમ આવું કર્યું? એક વૈષ્ણવે હમણાં નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે ઠાકોરજીને શૃંગાર કર્યા, પછી મેવોને એ ધરીને ટેરો કર્યો. હવે ટેરો આવે જ ને, પાછું એને દોરી ભરાવી, પાછું એને પેલો ટેરાને પેલું હરખું કર્યું, આમ ખેંચાય જ ને. પછી એના વરને કીધું કે તમે ઓફિસ આવો છો? એ કે આવે. મને કાંઈ ચિંતી નહીં, મારું મોડું થયું છે. શરૂઆતમાં ભાવ ન હોય, પછી ઓલી રોઈ પડી. એ કે ઈલા આંટીને સવારે ફોન કરું પણ મને બીક લાગે, હું 1:30 વાગ્યા સુધી કોઈનો ફોન નથી ઉપાડતી, કારણ કે મારા ઠાકોરજી ડિસ્ટર્બ થઈ જાય. એટલે એનો વર કે પણ કેમ રોજ? એ કે આ ટેરો નથી થતો. હવે બોલો કે મારે 10 ને 10 પહોંચવાનું છે, 9:30 થયો છે, હું બેંકમાં ઓફિસર છું અને અત્યારે આ બધું એટલું સ્ટ્રિક્ટ છે કારણ કે કોમ્પ્યુટરમાં તો તમારો ટાઈમ આવી જાય. એક કામ કર, તું બહાર નીકળી જા. એ કે ના પણ ટેરો કેમ નથી આવતો? એના વરે દર્શન કર્યા ને તો ગુંજામાળા નહોતી ધરાવી ઠાકોરજીને. પ્રભુ આજની તારીખમાં જતાવે છે. હવે એનો એ દિવસે રાત્રે ફોન આવ્યો, રોવે જ રોવે. મેં શું થયું? એ કે પુષ્ટ કરાયો પણ મને કાંઈ ખબર નથી પડતી. મેં જો અમને પડે છે જ નથી જતાવતા, આ તને નથી પડતા જતાવે છે ને. એટલે આજે આવું બને છે. વાત કરતા હતા શંકર ભગવાનની, હવે નરસિંહ મહેતાનો હાથ દાઝી ગયો. ઠાકોરજીએ જો નરસિંહ મહેતા કોણ છે? ભાગવતમાં આવે છે મુચકુંદ રાજા. એની લીલા ખબર છે ને બધાને? દેવોને દાનવારે લડવું હતું તો મુચકુંદ રાજા એક જ સક્ષમ હતા. તો દેવોએ કીધું કે તમે ત્યાં સુધી લડો જ્યાં સુધી આ અસુરો હારી ન જાય. મુચકુંદ રાજા 1000 વર્ષ લડ્યા, ત્યાં સુધી બધું તો બદલાઈ ગયું હોય. પછી કે હવે નીચે તો મારું કોઈ રહ્યું નહીં, કારણ કે આટલા વર્ષોથી હું લડું છું. જીતી ગયા કે ભાગો કંઈક, તો કે અમર પટ્ટો લખી દો. બ્રહ્માજી કહે તો અમારા હાથમાં નથી, એ તો બધું ઠાકોરજીના હાથમાં છે, કંઈક બીજું માગો. તો કે આટલા વર્ષ લડીને એટલો થાકી ગયો છું, એટલો થાકી ગયો છું, હવે મને એવી ઊંઘ આવે કોઈ ઉઠાડે નહીં. મને જો ઉઠાડે તો એ ત્યાં બળીને ભસ્મ થઈ જાય. આ ભાગવતનો મારો પ્રસંગ કોઈ વાંચેલો નહીં, આ ખબર છે કહું આગળ છે, સાંભળવું છે. હવે રણછોડ રાય ક્યારે બન્યા? ઓલો કાલી વન પાછળ પડ્યો, આ બાજુ જરાસંઘ આવ્યા. ઠાકોરજી એને રણ છોડવું નહોતું પણ દ્વારકા વસાવી હતી. કાલેયનો ઉદ્ધાર કરવો હતો, મુચકુંદ રાજાનો ઉદ્ધાર કરવો હતો. આ બધી લીલા કરવી હતી ને એટલે રણછોડ. આ કેવો રણછોડ? એ તો એની જે બોલીએ છે રણછોડ, એને બધા પૂછે છે. હવે ઓલા પાછળ પડ્યો કોણ? કાલીવન. ઠાકોરજી એવા દોડ્યા અને આ ગુફામાં ભરાઈ ગયા અને પોતાનો ઉપરનો હતો એ મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દીધો. તો ઓલો કાલીવન આવ્યો, એ કે કાળિયા તો અહીંયા છો ને, હોતો છો ને, હવે તને છોડું નહીં. એમ કરીને ઉપરનો આમ ખેંચીને પાટું મારવા ગયા તો મુચકુંદ રાજા આટલા વર્ષોથી સૂતા હતા, આંખમાંથી એવું અગ્નિ, કાલીવન ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. ઠાકોરજીએ કાલીવનનો ઉદ્ધાર નહોતો કરવો, એને સ્પર્શ નહોતો કરવો. એટલે કોના હાથે મરાયો? મુચકુંદ રાજાના હાથે. તમે ભાગવતમાં બધી લીલાઓ બહુ સરસ. હવે મુચકુંદ રાજાએ કીધું કે આપ કોણ છો? તો કે હું તારો આરાધ્ય દેવ કૃષ્ણ. એ કે ના, એ આવા ન હોય, ભાગી ના વેવા. તમે કોક ભાગેલું છો, મને સાબિતી આપો.
કે તું કોને ભગવાન કે ચત્રભુજ સ્વરૂપને? તો ઠાકોરજીએ ત્યાં પોતાનું ચત્રભુજ સ્વરૂપ દ્વારકાધીશ પ્રગટ કર્યું કે માગ એ કે બસ તમારી ભક્તિ મળે. તો કે હજી તારો અધિકાર મર્યાદા ભક્તમાં છે. તો એને નરસિંહ મહેતા કર્યા અને નરસિંહ મહેતાએ કેદારો રાગ ગીરવે મૂક્યો હતો. તો એ શું બન્યા? ગોપાલદાસ. નવલભાખ્યાન કોને લખ્યા? એમાં પેલું છે કયા રાગમાં છે? કેદારો. કારણ કે ગીરવે મૂક્યો હતો ને. પ્રભુ ક્યાં તારો ગીરવે મૂકેલો પાછો આપ્યો તો કયો રાગ ગાયો? ને કેદારો સાંજે ગવાય. આ વલ્ભાખ્યાન ગમે ત્યારે ગાવ તો કેદારામાં જ ગવાય. હવે ઈ ગોપાલદાસ પછી બન્યા દયારામભાઈ. એની ગરબીઓ અને આ બધું આપણે જાણીએ છીએ. આજે દયારામભાઈએ જે પોતાનું એનું કોઈ પાસે પુસ્તક હોય તો એકવાર અવશ્ય વાંચજો. એમની ખુમારી વાંચજો. એમનો વલ્લભ ઉપરનો વિશ્વાસ દ્રઢ વાંચજો. જો તમારે કોઈ પાસે નહીં હોય તો હું પછી આ પૂરું થશે અને ઠાકોરજી જીવતી રાખશે તો એનું આખું તમને વિવરણ કરીશ કે દયારામભાઈ કોણ, કેવા અને કેમ આટલી દ્રઢતા. હવે આજની લીલાના વિરામ આપીએ. બધાય થાકી ગયા છે આજે સવારના. પણ આ તો શું ઓલું છેલ્લો વિડીયો એટલે આપણે કર્યો કે દ્રઢયન રહી ગયું હતું. એટલે આ લીલા ક્યાંની છે? બંસીબટની. તમે ગોપેશ્વર મહાદેવના દર્શન કર્યા? ગોપીના રૂપમાં હતા. વ્યાસજીને ઓલા સુખદેવજી પગે લાગતા તે કર્યા? ગર્ગચર્યાને કર્યા? આ કોઈનો અધિકાર નહોતો એટલે તમે જોયું બહાર છે, કોઈ અંદર નથી. સુખદેવજીએ જ્યારે રાસલીલાની વાત આવી, પરીક્ષિતને વેમ ગયો, ઢાંકી દીધી લીલા. સુખદેવજીએ એનું વર્ણન કરી શક્યા નથી. પરીક્ષિતનો અધિકાર નથી, એમાં આપણો બધાનો અધિકાર છે. રાસલીલૈક તાત્પર્ય. તો આપણે બધા રાસમાંથી આવ્યા છીએ અને જવાના છીએ ક્યાં? રાસમાં. ગોકુળ સાસરીએ જાવું રે, પિયરે એ છે, સાસરું એ છે. એ વ્રજમાં આવ્યા છીએ, વ્રજનો આનંદ લઈએ છીએ. કયો વાર તિથિ કાંઈ ખબર નથી. આજે જ આમન કે 2 જોડી કપડા રહ્યા એટલે જવાનું છે. મારો ઘરવાળો બહુ સીધું જ બોલે. પેલા હું સમજે નહીં, મેં શું 2 જોડી જ લાવ્યા છે? એ કેમ નહીં, હવે 2 શર્ટ ને 2 પેન્ટ રહ્યા, હવે જવાનું. કેટલા જલ્દી ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. વર્તીને ઓટ કોઈ સમય કોઈની રાહ જોતો નથી. તો આવા આપણા દિવસો ઠાકોરજીની કૃપાથી, મહારાણીમાની કૃપાથી એટલા સરસ ગયા. બસ હવે બાકીની જિંદગી આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એવા ઠાકોરજીમાં તન્મય રાખે કે અંત સમય આવે ત્યારે મૃત્યુનો ડર ન લાગે. જેવી રીતે સુરદાસજીને છેલ્લે ગુસાઈજી પધાર્યા અને ચરણ ધર્યા, એમ આપણને પણ ચરણ ધરવા ગુસાઈજી કે વલ્લભ પધારે એવી ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભ. યમુનાજી, કાલે આપણે ગોકુળ જવાનું છે. તમે યમુનાજીની સ્થિતિ જોજો. બધા વિડીયો ઉતારજો, બધા પોતાના ગ્રુપમાં, પોતાના મંડળમાં મોકલજો કે આપણા યમુનાજી કયા તબક્કામાંથી પસાર થાય છે. અને વહેલામાં વહેલી તકે ઓલી તારીખ બહાર પાડીએ એ બધા પોસ્ટકાર્ડ લખજો. એટલો ખર્ચો મારા યમુનાજી માટે બધા કરજો. એટલી તકલીફ મારા યમુનાજી માટે બધા લેજો કે મારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય. એટલે કાલે આપણે વહેલા ગોકુળ જવાનું છે. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत।
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ કરું જગત ઉજાગરા. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે, શ્રી વલ્લભ કે ચરણ કમલ કે, બલી બલ શ્રી વલ્લભ ગુણ ગાઈ, વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ, જીવન કો ફલ પાય. શ્રી વલ્લભ એ શાંતિ રાખો ગાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યાતે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. સૌ અજવાસી વૈષ્ણવને જાજા કરી જય શ્રી